રાજ્ય પર શક્તિ વાવાઝોડાની ઓછી અસર વર્તાઈ રહી છે। વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગાહી આપી છે। 5 ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડાની ગતિ ધીમી થઈ શકે છે। 6 ઓક્ટોબરે વાવાઝોડું ગુજરાત તરફ યુ ટર્ન લેશે। ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે। 8 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરાઈ છે। તો દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છે। શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહિવત અસર જોવા મળશે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। તો અમદાવાદમાં પણ છૂટાછવાયા સ્થળે हळवा વરસાદની આગાહી છે। द्वारका, जामनगर, पोरबंदर जो डिस्ट्रिक्ट हैं इसमें एक आध जगह जो है बारिश हो सकती है। साथ ही साथ साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट जिसमें नवसारी, वलसाड़, सूरत, दमन, दादरा नगर हवेली, एक आध जगह यहाँ भी जो है हैवी रेनफॉल हो सकता है। साथ ही अगले दिन की बात करें 9 अक्टूबर की, उसमें जो है साउथ गुजरात एक्सट्रीम साउथ में अगर हम जाएं तो वहाँ पे एक आध जगह जिसमें मुख्य तौर पे वलसाड़, दमन, दादरा नगर हवेली में जो है एक आध जगह बारिश हो सकती है। ओवरऑल अगर हम देखें तो इस साइक्लोन का 6 तारीख के बाद जब ये रिकवर होगा, इसका जो है गुजरात पे बहुत कम इम्पैक्ट देखने को मिलेगा।